આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ જેતલપુરના ગંગાબાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત જેતલપુરમાં થાળી જમતી વેળાએ શ્રીજી મહારાજ કહે, ગંગાબા, હું અહીંયા આવું ત્યારે સરસ રીતે ધરાઈને જમું છું, પણ ગઢપુરમાં જમવાનું અનુકૂળ નથી આવતું, છતાંને ચલાવી લઉં છું। ત્યારે ગંગાબાએ પૂછ્યું, કેમ એવું મહારાજ? એટલે મહારાજ કહે, ત્યાં બે બહેનો રાંધે છે, પણ રોટલા ઘણી વખત કાચા રહી જાય તો કોઈક વાર દાઝી ગયેલા હોય છે, ભાત પણ ક્યારેક કાચો જ લાગે છે, પણ અમે કોઈને કશુંની કહેતા નથી, અને જેવું મળે તેવું જમી લઈએ છીએ, પછી પાચન બરાબર થતું નથી। મારું માનો તો તમે થોડા દિવસ માટે ગઢપુર આવો, અને ત્યાં લાડુબા અને મોટી બાને તમે સ્વાદિષ્ટ રસોઈ બનાવતા શીખવાડો। અને શ્રીજી મહારાજ ગંગાબાને સાથે તેડીને ગઢપુર આવ્યા। ત્યાં દાદા ખાચરના રસોડામાં ગંગાબા સાંગા માચી પર બેઠા છે। ત્યાં મોટી બા અને લાડુબા રસોઈ બનાવી રહ્યા છે। ત્યારે ગંગાબાએ તો ગુરુજીની સ્ટાઇલમાં કીધું જે મહારાજ કહેતા હતા કે ગઢડે જીવુબા અને લાડુબાને રસોઈ બરાબર આવડતી નથી, અને રસોઈનો સમય પણ નથી સચવાતો, એટલે હવેથી તમે ધ્યાન રાખજો કે મહારાજ ભલે ગમે ત્યારે જમવા આવે, પણ રસોઈ તો તેના નિયમિત સમય પ્રમાણે જ તૈયાર થવી જોઈએ। પછી આગળ બોલ્યા, મહારાજે એમ પણ કીધું તું કે કાચી કે બળેલી રસોઈથી ઘણીવાર પેટ પણ દુખે છે, અને ક્યારેક અરુચિ થઈ આવે છે, આથી ક્યાં કાળજી રાખવાની છે એ બધું હું તમને શીખવાડી દઈશ। અને આ તો રોજનું થયું, દરેક રસોઈ ટાણે કાંઈ ને કાંઈ સુધારા વધારા અને માર્ગદર્શન થવા માંડ્યા। આવી રીતે રોજ એકની એક જ ટેપ વાગે, આમ નો કરાય, આ રીતે જ કરાય, આમ જ થાય, તેમ નો થાય। એક દિવસ સવારમાં મોટીબા અને લાડુબા રસોઈ તૈયાર કરી રહ્યા હતા। ત્યાં ગંગાબા ઘરના નિષ્ણાંત વડીલની અદાથી સાંગા માચીએ બેઠા, અને કહેવા લાગ્યા કે દાળ અને ભાત ચૂલે મૂકતા પહેલા ચોખ્ખા પાણીએ ધોઈ લેવા, શાકભાજી પણ 2 વાર ધોઈ લેવી, પછી સરસ રીતે સમારીને પૂરતા તેલ કે ઘી મૂકીને વઘારવા, મીઠું, મરચું અને હળદર પણ પ્રમાણસર જ નાખવું, દાળમાં કોકમ નાખવું હોય તો પહેલાથી પલાળી રાખવી, અને આગળ ભણાવ્યું ધાણાએ, આદુ મરચા પણ સારી રીતે ધોઈને રાખવાના। કેટલીક સ્ત્રીઓ રસોઈ તૈયાર થાય ત્યારે ચાખી જોતી હોય છે, આપણે એવું નહીં કરવાનું, એ તો અનુભવ ઉપરથી જ અંદાજો માપવાનો હોય કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં જોઈશે। પછી આગળ કીધું, લોટ બાંધીએ એ પહેલા લોટ ચાળીને લેવો, અને જરૂર પ્રમાણે તેલ કે ઘીનું મોણ નાખવું, તાવડીમાં રોટલી નાખીએ પછી બંને બાજુથી એ રીતે ફેરવવાનું કે બળી ન જાય, અને ઉતારી લીધા પછી સરસ રીતે ઘી ચોપડવાનું। આમ ગંગાબા નોનસ્ટોપ સૂચનો આપીને પોતાની આવડત બતાડીને રસોઈ શીખવાડી રહ્યા હતા। પણ લાંબા લેક્ચરથી તો કોઈ પણ વિદ્યાર્થીમાં કંટાળો અને શિક્ષક પ્રત્યે અણગમો ઊભો થતો હોય છે, એનાથી નફરતની ભાવના અને સંબંધોમાં કડવાશ ઊભી થાય છે। આ મોટી બા ને લાડુબા ક્યાં સુધી મર્યાદામાન રહીને મૂંગે મોંઢે આ બધું સાંભળે રાખે। એક ને એક ટેપ સાંભળીને અકળાયેલા મોટીબા કહે, ગંગાબા તમે છે ને તે હવે બોલી બોલીને થાકી ગયા હશો, હવે મૌન ગ્રહણ કરો તો સારું, હવે અમે કઈ બોલીએ, તમે રસોઈ કળામાં માહેર છો ઈ અમને ખબર પડી ગઈ, પણ તમને ખબર છે કે મહારાજ તમારા માટે
અમને શું કહેતા હતા? તેઓ વારંવાર કહે છે કે ગંગાબા રસોઈ બરાબર નથી બનાવતા. તેમની બધી જ રસોઈ બળેલી હોય છે. દાળમાં સ્વાદ નથી હોતો. દહીં પણ બરાબર જમાવેલું ન હોય. તો પણ ગંગાબા પૂછે કે મહારાજ, રસોઈ કેવી બની છે? એટલે અપમાનિત થઈને ગંગાબા મનમાં સમસમી ગયા. પછી કહે, ના, એવું ન બને. તમે જૂઠું બોલો છો. તમને રસોઈ બનાવતા શીખવાડવાની જવાબદારી મહારાજે મને શું કામ સોંપી હશે તે તો વિચારો. ક્યારથી તમને કહું છું, પણ તમે છે ને તે કની સમજતા જ નથી. ત્યારે મોટી બાએ હસતા હસતા કટાક્ષ કીધો, ઈ તો અમારી પાસેથી તમને રસોઈ શીખવા માટે મહારાજે તમને કીધેલું હશે. પણ તમે સમજ્યા નહીં હો. એટલે ગંગામાં ભડક્યા, બસ હવે, હો. નાના મોટા નો મલાજો રાખો. ત્યાં વળતો જવાબ મળ્યો, અમે તો અત્યાર સુધી મર્યાદા સાચવી. પણ તમે તો હદ વટાવી. ત્યારે અમારે બોલવું પડ્યું. માણસ વિવેક ગુમાવે ત્યારે તે અંધ બની જાય છે. તે ગંગાબાનું અહમ ઘવાયું. અને ગુસ્સો વધી ગયો. એટલે મોટા અવાજે ખીજાઈને કહે, તમારી રસોઈ હું ક્યાં નથી જમી. ઈ તો જમવા ઉપરથી જ તેને બનાવનારાની કિંમત સમજાઈ જાય. આ તો મહારાજની મહાનતા છે કે જેમ તેમ કરીને જમી લે છે. તમારી રસોઈનું નિસ્વાદીપણું આજ સુધી તમને કોઈએ જણાવ્યું કેમ નથી? એ જ નવાઈની વાત છે. વળી આગળ કહે, તમે રસોઈ બનાવો છો એ તો મહારાજ જેમ તેમ કરીને ચૂપચાપ જમી લે છે. કેમ કે તમને રાજકુટુંબના જાણી તમારી માન મર્યાદા રાખે છે. અમે તો સ્પષ્ટ શબ્દોમાં જેવું હોય તેવું જ કહી દઈએ. પણ આવી રસોઈ તો ન જ જમીએ. તમને ભલે ખરાબ લાગતું હોય, પણ રસોઈ કેવી રીતે કરવી એની તમને કાની ગમાતમ જ નથી. આમ પરસ્પરની બોલાચાલી ઉગ્ર બની. અને ત્રણેય માનુનીઓ ઊભી થઈને હાથ લાંબા કરીને ઝઘડવા લાગી. ત્યારે દરબારમાં રહેતા બધાય માણસો ભેગા થતા ગયા. અને ઝઘડાનો રંગ જામતો ગયો. આ સમાચાર મહારાજ સુધી પહોંચ્યા. કોઈએ જઈને કીધું કે મહારાજ, તમે અહીંયા સંતોની સાનિધ્યમાં બેઠા છો, પણ ત્યાં દાદા ખાચરના રસોડે મસ્ત મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે મહારાજ તો તરત જ ઊભા થયા અને દાદા ખાચરને લઈ રસોડે પહોંચ્યા. અને પૂછ્યું કે કેમ, આ બધું શું ચાલી રહ્યું છે? એટલે મોટી બાએ કીધું, જુઓ ને મહારાજ, અમે તમારા માટે કેટલા ભાવથી થાળ બનાવીએ, એમાં આ ગંગાબા વાંધા વચકા અને ખામીઓ કાઢીને અમોને ટોક્યા કરે છે. શું આપને અમારા હાથે બનેલી રસોઈ પસંદ નથી પડતી? ત્યારે મહારાજ કહે, ના રે ના મોટી બા, તમને એવું કોણે કીધું? તમારા બનાવેલા થાળ તો અમે ખૂબ જ ભાવથી જમીએ છીએ. ત્યાં તો ગંગાબા ઉકળી ઉઠ્યા, તો શું મારી બનાવેલી રસોઈ તમને માફક નથી આવતી? એટલે તેઓનો મિજાજ પારખીને બધાયને સમાધાન મળે તેવી ટેકનિક વાપરી મહારાજે કીધું કે તમને બંનેને ઉત્તમ રસોઈ બનાવતા આવડે છે. એ અમે જાણીએ જ છીએ. પણ અમે રસોઈનો સ્વાદ નથી જોતા. અમે તો માત્ર બનાવનારાની ભાવના, શ્રદ્ધા અને સ્વચ્છતા જોઈએ છીએ. બસ માત્ર આટલું સાંભળતા જ બંને પક્ષો શાંત થઈ ગયા. અને રસોડે ચાલતા વાક યુદ્ધનો અંત આવ્યો. પછી શ્રી હરિ થાળ જમીને અક્ષર ઓરડીએ પધાર્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.